વાત અશાંત ધારાની. અશાંત ધારો એ ધારો છે, એ કાનૂન છે, એ નિયમ છે જે તમામ ધર્મ સંપ્રદાય વચ્ચે, તેના નાગરિકો વચ્ચે એમની રહેઠાણની હોય કે કોમર્શિયલ પ્રોપર્ટી, ખાસ કરીને રહેઠાણની પ્રોપર્ટી, એને લઈને કોઈ વિવાદ ન થાય. તમામ ધર્મ સમાજના લોકો શાંતિમય જીવન જીવી શકે. અશાંત ધારો પોતપોતાના વિસ્તારમાં લાગુ કરવા માટે અનેક ધારાસભ્યો માગણી કરતા રહ્યા છે. ખાસ કરીને નગરપાલિકા અને તેના કરતાં પણ વિશેષ મહાનગરપાલિકામાં આ માગ ઉઠતી રહી છે. જૂનાગઢમાં આ માગ ઉઠી છે, જો કે હજુ અશાંત ધારો ત્યાં લાગુ નથી થયો. રાજકોટમાં અશાંત ધારો છે, ભાવનગરમાં અશાંત ધારો છે, સુરતમાં અશાંત ધારો લાગુ છે, અમદાવાદના અનેક વિસ્તારોમાં અશાંત ધારો છે. પણ આ અશાંત ધારો કેટલીક વાર માત્ર પેપર પૂરતો સીમિત રહે છે. પેપર પૂરતો એટલે સીમિત રહે છે કે ખાસ કરીને હિન્દુ વિસ્તારના એ રહેણાંકવાળા લોકો જે બિલ્ડર્સને પોતાની સંપત્તિ વેચે છે, મોંઘા ભાવે વેચે છે, મોંઘા ભાવની લાલચે વેચે છે, પણ એ બિલ્ડર પાછળ ઇન્વેસ્ટમેન્ટ કોઈને કોઈ મુસ્લિમનું હોય છે એવું સામે આવે છે. મુસ્લિમને સંપત્તિ ખરીદવાનો અધિકાર નથી એમ હું નથી કહેવા માગતો, પણ જે સરહદી વિસ્તાર છે અને જે અશાંત ધારો લાગુ છે ત્યાં બિલ્ડરો અધિકારીઓના મેળા પીપળાની અંદર અશાંત ધારાનું ઉલ્લંઘન થતું હોય તેવી અનેકવાર ફરિયાદો ખુદ શાસક પક્ષના ધારાસભ્યો ઉઠાવતા રહ્યા છે. અમદાવાદમાં પણ એવી ફરિયાદો ઉઠી છે, સુરતમાં પણ એવી ફરિયાદ ઉઠે છે. ક્યાંક બાનાખત થઈ જાય છે, ક્યાંક દસ્તાવેજ હિન્દુના નામે થાય છે, પણ એ પ્રોપર્ટી મુસ્લિમને વેચવામાં આવે છે. હું ફરીથી કહું છું, આ ધારો બધાને અલગ પાડવા માટે ક્યારેય ન હોઈ શકે, પણ એક બેલેન્સ કરવા માટે છે, જેના કારણે શાંતિ સુલેનો માહોલ શહેરી વિસ્તારમાં બનેલો રહે. પણ કહેવાય છે ને, છટકબારી શોધનારાઓની કોઈ કમી નથી હોતી, અને લાલચના કારણે સંપત્તિ વધુ રૂપિયા મળવાની અપેક્ષાએ આ જ લાલચમાં આવનારાની કોઈ કમી નથી. સુરતની અંદર તાજેતરમાં જ ધારાસભ્ય મુદ્દો ઉઠાવ્યો છે, તેની વાત કરું એ પહેલાં અમદાવાદની વાત કરી લઉં. ગત નવેમ્બર માસમાં અમદાવાદમાં અશાંત ધારાને લઈ જબરજસ્ત વિવાદ થયો હતો, અને 12 નવેમ્બર 2025ના રોજ 9 મિલકત તેના મૂળ માલિકને પરત કરવા હુકમ થયો છે. ભારતીય જનતા પક્ષના ધારાસભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલી નૂતન સર્વોદય સોસાયટીની 9 મિલકત મુસ્તુફા મિયા હુસેન મિયા શેખે ખરીદી લેતા અશાંત ધારા હેઠળ અમદાવાદ કલેક્ટર સમક્ષ ફરિયાદ થઈ. 12 નવેમ્બર 2025ના રોજ કલેક્ટરે આ 9 મિલકત મૂળ માલિકોને 6 મહિનામાં પરત આપવા હુકમ કર્યો. આ ઉપરાંત જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો પણ આદેશ કર્યો છે. સોસાયટીના મોટાભાગના મકાનો બાનાખત કરીને વેચવામાં આવ્યા હતા. હું શબ્દ વાપરું છું, હોય છે બાનાખત, પણ હકીકતમાં એ વેચવામાં આવેલા હોય છે. સોસાયટીના પ્રથમ બંગલામાં જ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રવૃત્તિ ચાલતી હતી, જેમાં કોમર્શિયલમાં તબદીલ કરવા માટે કોર્પોરેશન એટલે કે મહાનગરમાં ઇમ્પેક્ટ ફીની અરજી પણ થઈ હતી કાર્યવાહી કરવા, જો કે અરજી રદ કરી અને એ પ્લાનને નામંજૂર કરવામાં આવ્યો છે. આ સ્થિતિ અમદાવાદમાં થાય છે. અમદાવાદ બીજેપીના બે ધારાસભ્યો અમિતભાઈ શાહ અને અમિત ઠાકર આ બંને સતત જિલ્લા સંકલનની, શહેર સંકલનની બેઠકની અંદર ઉઠાવતા રહ્યા છે. આ સરહદના જે વિસ્તાર છે, સરહદનો મતલબ બે ભાગ નથી, પણ જ્યાં મુસ્લિમ આબાદી છે અને એક સાઈડ હિન્દુની આબાદી છે, ત્યાં બોર્ડરના જે વિસ્તાર છે તેને લઈને આ વિવાદ થાય છે. હું જરાય નથી કહેતો કે આ મુસ્લિમોનું આ ષડયંત્ર છે, કારણ કે સંપત્તિ તો હિન્દુ વેચે છે, લેવાવાળા બિલ્ડર પણ હિન્દુ હોય છે, દલાલો પણ હિન્દુ હોય છે, પ્રોસેસ સાચી ખોટી કરવાવાળા અધિકારીઓ પણ કદાચ હિન્દુ હશે. ત્યારે આ વિવાદ ન થાય એ જોવું સમજવું જરૂરી છે. આવો જ વિવાદ સુરતની અંદર થયો છે. બીજેપીના ધારાસભ્ય અરવિંદ રાણા સૌમ્ય પ્રકૃતિના ધારાસભ્ય છે. તે અને તેમના સમાજ અને એમના વિસ્તારના લોકો કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવ્યા છે. તેમનો સ્પષ્ટ આરોપ છે કે અધિકારીઓની સાંઠગાંઠના કારણે જ, અધિકારીઓની મિલીભગતથી જ કેટલાક હિન્દુઓ વધુ પૈસા કમાવાની લાલચે આ પ્રકારે કરે છે, અને અશાંત ધારાનો મતલબ કોઈ રહેતો નથી. હું ફરીથી કહું છું, હું પવિત્ર ભાવે આ કાર્યક્રમ કરી રહ્યો છું,
મુસ્લિમ વિસ્તાર હોય ને ત્યાં અશાંત ધારો લાગ્યો હોય તેનું પાલન કરવાની જવાબદારી પણ હિન્દુની છે અને હિન્દુ વિસ્તારની અંદર જો કોઈ મુસ્લિમ સંપત્તિ લેતો હોય અને જો અશાંત ધારો હોય તો એ નિયમ ન તૂટે એ જોવાની જવાબદારી એ મુસ્લિમ બિરાદર મુસ્લિમ ભાઈઓની છે. આપણે તમામ લોકો ભાઈઓ છીએ, હિન્દુસ્તાની છીએ, ભારતીય છીએ, આ દેશને વરેલા છીએ, આ દેશના કાનૂનને વરેલા છીએ અને એટલે જ આ વિવાદને સમજવો જરૂરી છે. શાસક પક્ષના 2 ધારાસભ્યો 2 અલગ અલગ શહેરની અંદર આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ઇમરાનભાઈ ખેડાવાલા જે અમદાવાદ જમાલપુરના ધારાસભ્ય છે અને અરવિંદભાઈ રાણા સુરત પૂર્વના ધારાસભ્ય છે. આ બંને સાથે એક પછી એક વાત કરીશું. શરૂઆત અરવિંદભાઈથી કરી લઈએ. અરવિંદભાઈ, તમે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી અનેક સવાલ ઉઠાવ્યા છે. આપ ખુદ શાસક પક્ષના ધારાસભ્ય છો, છતાં પણ આંદોલન કરવાની ચીમકી કેમ ઉચ્ચારવી પડી છે? કેવી રીતે અશાંત ધારાનો ભંગ સુરતમાં તમારા વિસ્તારમાં થાય છે? કોણ છે એ લોકો? કોના આશીર્વાદથી અશાંત ધારાનો ભંગ થાય છે? કોની મિલીભગતથી આ ભંગ થાય છે? રોનકભાઈ, આજે કલેક્ટરશ્રી અને સુરતના પોલીસ કમિશનરશ્રીને અમારા સુરત રાણા સમાજના પ્રમુખ અને સાથે આ વિસ્તારના જે અસરગ્રસ્ત લોકો છે, નવાપરા સંઘર્ષ સમિતિ, એના હોદ્દેદારો સાથે મળીને અમે આવેદનપત્ર આપવા ગયા હતા. આ જે અશાંત ધારો સુરત શહેરમાં અમલમાં છે, મારા મત વિસ્તારમાં લગભગ 100% વિસ્તારમાં અશાંત ધારો અમલમાં છે. આ જે વાત ચાલે છે નવાપરા રાણાવોડ વિસ્તારમાં એક મિલકત કે જે મિલકતને હિન્દુ વ્યક્તિએ વિધર્મીને વેચી હતી અને એની લેવા માટે કલેક્ટરમાં એમને અરજી કરી હતી. કલેક્ટરશ્રીએ એને મંજૂરી આપી, પરંતુ જ્યારે અમને માહિતી મળી કે આ મિલકત વેચાય છે ત્યારે મેં એક ધારાસભ્ય તરીકે પણ મારો પોતાનો વાંધો રજૂ કર્યો હતો. અમારા સુરત રાણા સમાજના પ્રમુખ જે છે એ પણ એ જ વિસ્તારમાં રહી છે, એમનો પણ વિરોધ લેખિતમાં હોવા છતાં આ બંને વિરોધને અવગણીને આ મિલકતને ટ્રાન્સફર કરવાનો એટલે કે મિલકત તબદીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો. અને આ જે હુકમ કરવામાં આવ્યો એમાં જે તારણ આપવામાં આવ્યું એ તારણ એવું આપવામાં આવ્યું કે આ જે મિલકત છે એ મિલકતની બાજુમાં મસ્જિદે માઝમ કરીને એક મસ્જિદ છે અને એની બાજુમાં એક જાગનાથ મહાદેવનું મંદિર છે. હવે એકચ્યુઅલી સ્થળ ઉપર જાગનાથ મહાદેવનું મંદિર છે, વર્ષો જૂનું મંદિર છે, પર્વથી આવેલું મંદિર છે, પરંતુ માઝમ મસ્જિદ જેવું કંઈ નામો નિશાન નથી. છતાં પણ આ એક મંજૂરી આપવા માટે આવી રીતે આવો ખોટો મસ્જિદે માઝમ લખીને એનું તારણ કાઢીને આની જે મંજૂરી આપી છે, એટલે સ્થાનિક લોકોમાં પણ એવું લાગે છે કે આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય અને એ સંજોગોની અંદર આની મંજૂરી રદ થવી જોઈએ. સ્થળ તપાસ પણ કરી નથી અથવા તો કરી છે તો એની આજુબાજુની મિલકત જ્યારે વેચાણ માટે આવી હતી વિધર્મીઓ દ્વારા ત્યારે અમારા વાધારને કન્સિડર કર્યો અને તે વખતે વિડીયોગ્રાફી પણ કરી હતી અને એ વિડીયોગ્રાફી કરી હોવા છતાં આ મિલકતને કયા સંજોગોમાં એમને ટ્રાન્સફર એટલે કે મંજૂરી આપી છે એને એ મંજૂરી રદ કરવા માટે અમે આ ઓથોરિટી પાસે આજે રજૂઆત કરવા ગયા હતા. અરવિંદભાઈ, આપે કહ્યું કે અનેકવાર આ મુદ્દે રજૂઆત કરાઈ છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી, કોઈ સુધારો આવતો નથી. તમે ફરી એકવાર રજૂઆત કરી છે. જે પણ અશાંત ધારાનું પાલન નથી થયું એ સંપત્તિઓના મુદ્દે જો તમારી રજૂઆત ઉપર પ્રશાસન તરફથી કોઈ પગલાં નહીં લેવામાં આવે તો શાસક પક્ષના ધારાસભ્ય તરીકે તમે કયા પ્રકારની કાર્યવાહી કરવા જઈ રહ્યા છો? કોણ કોણ કયા કયા પ્રકારની કાર્યવાહી કરવાનું છે? એટલા માટે જ અમે આજે અગાઉ અમારા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી સાથેની એક સંયુક્ત મિટિંગ આ અંગેની થઈ હતી. તેમાં પણ અમે આ રજૂઆત કરી હતી કે આ ખોટો ઓર્ડર થયો છે એને રદ કરવામાં આવે. આની ઉપરથી અમે કાનૂની લડત પણ લડવાના છે, SSRDમાં પણ અમે જવાના છે અને આનો સખતમાં સખત આનો વિરોધ કરવાના છે અને એ કાનૂની પ્રોસિજર તો કરીશું. પરંતુ રૌનકભાઈ, આમાં પરિસ્થિતિ એવી છે કે અમારો નવાપરા રાણાવોડ વિસ્તાર છે એની બરાબર બાજુમાં આપણે વોરા સમાજ છે અને વોરા સમાજ પણ ખૂબ મોટા પ્રમાણમાં એના ધર્મગુરુથી માંડીને લોકો
આ રીતે અહીંયા આવતા હોય છે, ત્યારે અમારા નવાપરા રાણાવડ વિસ્તારમાંથી જ આખી દેશ અને દુનિયાના વોરા સમાજના લોકો જતા આવતા હોય છે. અને ધાર્મિક અમારા તહેવારો જે હોય, દાખલા તરીકે દિવાળીનો તહેવાર હોય અને પરાપર્વથી અમે અમારા આંગણામાં આપણે રંગોલી કરતા હોઈએ, તો એ રંગોલી પણ નહીં કરીને આ લોકોને અમે સપોર્ટ આપતા હતા. પરંતુ જ્યારે આ લોકોએ મિલકત ખરીદીની જ્યારે ચાલુ કરી, ત્યારે આ જે વિશ્વાસ એમને આપેલો હતો, એ વિશ્વાસનો એટલે વિશ્વાસઘાત કરીને હવે મિલકત ખરીદીની પ્રક્રિયા એ લોકોએ ચાલુ કરી છે. અને આવી રીતે જો મિલકત ખરીદશે અને આ જ રીતે જો એપાર્ટમેન્ટો બનાવીને સ્થાનિક લોકોને, હવે પરિસ્થિતિ એવી આવી છે કે સ્થાનિક લોકો હિજરત કરે એવી ખરાબ પરિસ્થિતિ છે. સુરત બાદ હવે વાત કરી લઈએ અમદાવાદની. અમદાવાદ બીજેપીના ધારાસભ્યો બે ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે ઇમરાનભાઈ ખેડાવાલા મારી સાથે જોડાયા છે. ઇમરાનભાઈ, આપની પાસેથી જાણવું છે, શું અશાંત ધારાનું પાલન ન થાય, છટકબારી શોધવી, ગેરકાયદેસર રીતે સંપત્તિના સોદા કરવા, નિયમો તોડીને એક ષડયંત્ર માત્ર છે? આ ધારાસભ્યો જે પ્રકારનો મુદ્દો ઉઠાવે છે તેની હકીકત છે શું? રોનકભાઈ, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતના અંદર છે અને અશાંત ધારાનો કાયદો એ સમયથી અમલમાં છે અને આજે પણ અમલમાં ચોક્કસ હું સમજું છું કે થઈ રહ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે શાસનના અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે સીએમ સાહેબને પત્ર લખીને કહેતા હોય કે અહીંયા જે અશાંત ધારાનો અમલ નથી થતો, એ વાત પરથી મને એવું લાગી રહ્યું છે કે એક તરફ આ લોકો કહે છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કોઈ 30 વર્ષમાં કરફ્યુ કે કોઈ જગ્યાએ અત્યારે તોફાનો નથી થયા, છતાં પણ ભારતીય જનતા પાર્ટી નવા વિસ્તારોના અંદર અશાંત ધારાનો અમલ કરાવી રહી છે. સુરત હોય, બરોડા હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય કે અમદાવાદ શહેર હોય, દરેક જગ્યાએ નવા વિસ્તારોનો એ લોકો સમાવેશ કરાવી રહ્યા છે. રોનકભાઈ, તો મારે સત્તાધીશોને કહેવાનું કે તમે એક તરફ કહો છો કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ સારી છે, શાંતિ છે, ગુજરાતના અંદર સલામતીની દ્રષ્ટિએ તોફાન કે કરફ્યુ નથી થતા, ત્યારે નવા વિસ્તારોના અંદર આપ કેમ અશાંત ધારાનો અમલ કરાવી રહ્યા છો? વાત એ છે કે અશાંત ધારાનો સાહેબ અમલ સરકાર કરાવે, પરંતુ જે તકલીફ આમ જનતાને, લોકોને પડે છે એની હું વાત કરું કે એક હિન્દુ બીજા હિન્દુને પણ મકાન વેચવું હોય, જ્યાં અશાંત ધારાનો અમલ હોય તો એને પણ કલેક્ટરની અને પોલીસ વિભાગમાંથી મંજૂરી લેવી પડતી હોય છે. એક હિન્દુ બીજા હિન્દુને પણ મકાન વેચે તો પણ એને એ જ પ્રોસેસમાંથી નીકળવું પડે છે. ત્યારે હું સમજું છું કે આ સરકારે આ જે પોલિસી બનાવી છે તેને સુધારવાની જરૂર છે. ઘણી જગ્યાએ હું આપને વાત કરું કે મુસ્લિમ સમાજની વાત કરું કે મુસ્લિમ સમાજની વસ્તી છે, 100% મુસ્લિમ સમાજની વસ્તી છે, એ વિસ્તારના અંદર એક મુસ્લિમને બીજા મુસ્લિમને મકાન વેચવું છે તો પણ એને અશાંત ધારાની પરમિશન લેવી પડે છે. એટલે અશાંત ધારાની પરમિશનના અંદર જે પ્રમાણે જે પ્રોસેસ થાય છે એના અંદર ખૂબ અલગ ફાઇલો અલગ વિભાગમાં જાય છે અને જે પ્રમાણે તમે જે પૈસા આપો એ પ્રમાણેની આગળ પ્રોસેસ થતી હોય છે. સંકલન સમિતિની મિટિંગના અંદર અમદાવાદ શહેરની વાત કરું કે અમદાવાદ સંકલન સમિતિની મિટિંગના અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ત્યાં પણ એ જ રજૂઆત કરતા હોય છે. કલેક્ટરની મિટિંગના અંદર પણ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો એ જ રજૂઆત કરતા હોય છે કે અશાંત ધારાનો અમલ કડક રીતથી થાય. પરંતુ સરકાર તમારી છે, સરકારના સત્તાધીશો તમારા છે, અધિકારીઓ તમારા છે, ત્યારે કેમ આ નથી થતું? હું એ કહેવા માગું છું કે જે પ્રમાણે અશાંત ધારાનો અમલ થવો જોઈએ એ પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિ છે ગુજરાતના અંદર, લોકોએ એક જગ્યાથી બીજી જગ્યાએ મકાન વેચીને જવું છે પરંતુ અશાંત ધારાના હિસાબે નથી જઈ શકતા, એના ખૂબ મોટા પ્રમાણમાં દાખલા છે. મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું છે કે તમે આ અશાંત ધારાના કાયદાનો અમલની વાત કરો છો તો તમે એ બતાવો કે કોઈ એક મુસ્લિમે જબરજસ્તી કોઈ હિન્દુનું મકાન લીધું હોય અને હિન્દુનું મકાન લીધું હોય એની એફઆઈઆર કયા પોલીસ સ્ટેશનના અંદર, અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર થઈ હોય તો એનો તમે દાખલો આપો. ફક્ત ને ફક્ત રાજકીય મુદ્દો બનાવીને હિન્દુ મુસ્લિમ કરીને હું સમજું છું કે અશાંત ધારાનો અમલ કરાવવા માટેની જે પ્રયાસ ભારતીય જનતા પાર્ટીથી સાથે થઈ રહ્યો છે એ મને લાગી રહ્યું છે. બીજું, રોનકભાઈ, આપને કહું કે અત્યારે આ વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે સોમવારના દિવસથી, ત્યારે અશાંત ધારાનો બિલ, જે પ્રાઇવેટ બિલ પણ હું લાવ્યો છું સરકારના અંદર, ગઈ વખતે પણ લાવ્યો તો પણ સમય મર્યાદા હતી નહીં એટલે નહીં, આ વખતે પણ મારું અશાંત ધારો રદ કરવાનું બિલ છે કે અશાંત ધારો તમે રદ કરો એનું બિલ હું લઈને આવ્યો છું. અમારી સંખ્યા ઓછી છે પરંતુ અમે ચર્ચા કરીશું કે આ બિલથી કેટલા લોકોને કેટલી અસર થઈ રહી છે.
એના મુદ્દા વાઇઝ અમારે છે. એક તરફ સુપ્રીમ કોર્ટમાં જાઓ તમે તો સુપ્રીમ કોર્ટ આપતી હોય છે કે ભાઈ તમે જે વ્યક્તિને પૈસા જો મળી ગયા હોય એની જે રકમ પ્રમાણેનું મકાનના અંદર પૈસા મળી જતા હોય તો એને જે અસાનધારો ના લાગવું જોઈએ, એને મકાન લેવા દેવાનો અધિકાર છે. ઇમરાનભાઈ, અશાંત ધારાવાળા વિસ્તારની અંદર બાનાખત કરી આપવામાં આવે, હિન્દુ કોઈ હિન્દુને જ બાનાખત કરે અથવા તો પરોક્ષ રીતે મુસ્લિમનું ઇન્વેસ્ટમેન્ટ હોય, આખું આ પ્રકારનું સેટિંગ થાય અને પછી પ્રોપર સેટિંગ કરી એના દસ્તાવેજ કરી લેવામાં આવે અથવા સ્કીમ મૂકી આખું એક ષડયંત્ર કરવામાં આવે અને અશાંત ધારાનો ભંગ કરવામાં આવે. આ પ્રકારના જે આરોપ લાગે છે તે હકીકત છે કે પછી અસત્ય છે, રાજકીય મુદ્દો માત્ર છે? જો અત્યારે જે કિસ્સા સામે આવ્યા છે એ કિસ્સાના અંદર હું સમજુ છું કે ચોક્કસ કંઈ ખોટું થયું હોય તો સરકારે એના પર એક્શન લેવા જોઈએ, પરંતુ દરેક જગ્યાએ આવું થતું નથી. અમુક જગ્યાએ ખોટું થયું હોય તો ચોક્કસ સરકાર એના પર એક્શન લે છે, પોલીસ એના પર એક્શન લે છે, તંત્ર એના પર એક્શન લેતું જ હોય છે. પરંતુ સામાન્ય વ્યક્તિ, આજે સામાન્ય વ્યક્તિની તકલીફ જે છે એ સરકાર સમજતી નથી, અધિકારીઓ સમજતા નથી. મારે સામાન્ય વ્યક્તિની વાત કરવી છે. જ્યારે તમે આ વાત કરી રહ્યા છો રોનકભાઈ કે ભાઈ બીજાના નામે તમે મકાન કે દસ્તાવેજ લો છો અને પછી તમે પોતાના નામથી કરાવો છો, એવા કિસ્સા રેર કેસના અંદર છે. એવા કિસ્સાના અંદર પણ સરકારે તપાસ કરવી જોઈએ કે ભાઈ આ જ્યારે એને બીયુ પરમિશન તમે આપી, રજા ચિઠ્ઠી આપી, ત્યારે ધારાનો અમલ તો હતો એ ટાઈમમાં, તો કેમ તમે ધ્યાન નહીં રાખ્યું? આજે જ્યારે ફ્લેટ બની ગયા કે કોઈ બંગલા બની ગયા કે મકાન બની ગયા ત્યારે પછી તમે રદ કરાવવા માટેની પ્રોસેસ તમે ઊભી કરો છો. આ ક્યાંથી ચાલે? તમે નિયમ તો સરખા હોવા જોઈએ. અત્યારે તમે સાહેબ સમાન સિવિલ કોડની વાત છે, યુસીસીની વાત છે. યુસીસીના અંદર દરેકને સરખો હક મળવો જોઈએ, અધિકાર મળવો જોઈએ. એના માટે આપણે યુસીસીનો કાયદો લાવ્યો છે. તો એવું નથી હોતું કે ભાઈ મુસ્લિમ એમના બાજુમાં હિન્દુ ના રહી શકે, હિન્દુના. ઇમરાનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર સ્પષ્ટતા કરી લઉં, આ મુદ્દો બે ધર્મ હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડો કરાવવાનો ક્યારેય ન હોઈ શકે. આપણા દેશની અંદર તમામ એક સાથે મળીને રહીએ છીએ, તમામ એકબીજા સાથે વેપાર વાણિજ્યથી જોડાયેલા છે, તમામના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધ વર્ષોથી રહેલા છે. અશાંત ધારો શાંતિ માટે લાવવામાં આવેલો છે, ઝઘડા રગડા વિવાદો માટે નહીં. પણ હા, અશાંત ધારાનું પાલન થાય, કોઈ ખોટી રીતે પ્રપંચ કરીને સાચા ખોટા દસ્તાવેજ, સાચા ખોટા બાનાખતથી આ પ્રકારનું રેકેટ ન ચલાવે તે ધ્યાન રાખવાની પ્રાથમિક જવાબદારી પ્રશાસનની છે. સાથે જ એ સંપત્તિ માલિકોની પણ છે જે મામૂલી રકમ વધુ મેળવવાની લાલચે બધું જાણતા હોવા છતાં પણ જો આ રેકેટ ચાલતું હોય તો તેના ભાગીદાર બને છે. ફરીથી કહું છું એ અધિકારીઓને પણ, મહેરબાની કરીને મારી વિધાનસભાએ બનાવેલો, મારા ગુજરાતની સરકારે બનાવેલો આ ધારો ન તૂટે ને તેનું આપ ધ્યાન રાખજો. એકતા માટેનો આ ધારો છે. અશાંત ધારો, અશાંતિ ન ફેલાય અને શાંતિનો માહોલ બનેલો રહે, કોઈ પણ પ્રકારનો વર્ગ વિગ્રહ ન થાય, એના માટેનો છે. શહેરોની ડેમોગ્રાફી ન બદલાય તેના માટેનો છે. ગુજરાતને એક રાખવા માટેનો છે. એટલે જ કહું છું, ભૂલથી પણ કોઈ આ ષડયંત્રમાં સામેલ ના થતા. જે પણ પક્ષે થતો હોય, જે પણ લોકો કરતા હોય, એ ચેતી જજો અને સરકાર આ મુદ્દે વધુ સતર્ક બને. અને આ વાત હું નથી કહી રહ્યો, ખુદ શાસક પક્ષના ધારાસભ્યો વારંવાર મુદ્દો ઉઠાવે છે. એટલે સરકારે વિચારવાનું કે એમના પક્ષના ધારાસભ્યો ઉઠાવેલો મુદ્દો સત્ય છે કે અસત્ય, અને જો અસત્ય છે તો એ ધારાસભ્યોને ઠપકો આપવાની જવાબદારી પણ પ્રશાસનની છે. ખોટા મુદ્દા ધારાસભ્યો લઈને આવે છે, પ્રશાસનને બદનામ કરે છે, તો સરકારે ધારાસભ્યો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ. પણ જો ધારાસભ્યોની વાતમાં તથ્ય છે તો અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ જો એમની કોઈ શામેલગીરી થતી હોય તો.